નવા વર્ષની સવાર વડોદરાના આ પરિવારને કરુણ કલ્પાંત આપી ગઈ। નશામાં ધૂત નબીરાએ આ પરિવારના માસૂમ બાળકનો જીવ લીધો। શહેરના અવધૂત ફાટક નજીક બેફામ રીતે કાર ચલાવી એક કાર ચાલકે શ્રમજીવી પરિવારના 4 વર્ષના બાળકને કચડી નાખ્યું। બાળકનું મોત થયું જ્યારે અન્ય 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। કારમાંથી વિદેશી દારૂની બોટલ્સ પણ મળી આવી છે। માસૂમને કચડી નાખ્યા બાદ કાર ચાલક ભાગવા ગયો। રોષે ભરાયેલા લોકોએ તેને મેથી પાક પણ ચખાડ્યો। પોલીસે આરોપી કાર ચાલક नितिन झा ની ધરપકડ કરી છે। એક ફોર વ્હીલર આવી, એ પીધેલો હતો કે ફૂલ લોડ પીધેલો હતો આખો। એ બધા 4-5 પથારા હતા, જોઈ લો એ પથારા। એ લેડીઝ બી હતા, એક નાનો છોકરો બી હતો। છોકરો છેલ્લે તો એ છોકરાને તો બધો આલી જ પાડ્યો। બે લેડીઝ એને તો ઓછું વાગ્યું, થોડું હાથ પંચર થઈ જશે એનું। અમારી માંગ આવી છે કે જે અમારા જોડે થયું છે એના જોડે થવું જોઈએ। વડોદરા શહેરમાં વધુ એક વખત એક નબીરાએ કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાડ્યા છે અને નશાની હાલતમાં એક માસૂમ બાળક જે છે તેનો ભોગ લઈ લીધો છે। સમગ્ર ઘટના અંગે જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરનો જે અવધૂત ફાટક વિસ્તાર છે ત્યાં ગઈકાલે રાત્રે એક કાર ચાલક જે છે તે પૂરપાટ ઝડપે આવ્યો હતો અને દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે શ્રમિકો છે કે જેઓ ફૂટપાથ પર પોતાના પરિવાર સાથે વસવાટ કરાવે છે એ શ્રમિક પરિવારને અડફેટે લીધો હતો। આખી જે ઘટના બની એમાં 3 થી 4 લોકો જે છે તે ઇજાગ્રસ્ત થયા છે। અને બીજી સૌથી દુઃખદ વાત એ છે કે નવા વર્ષનો સૂરજ ઉગે એ પહેલાં જ આ જે ગરીબ પરિવાર છે તેમના ઘરનો સૂરજ જે છે તે હંમેશા માટે ઢળી ગયો છે, કારણ કે એક માસૂમ બાળકનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું છે। જે કાર ચાલક છે તે એ હદે બેફામ હતો કે આ જે ગરીબ પરિવાર છે તેમની સાથે દાદાગીરી જીભાજોડી પર ઉતરી આવ્યો હતો। સ્થાનિક લોકોએ મેથી પાક ચખાડ્યો, પરંતુ કાર ચાલક જે છે તે પોતાની મસ્તીમાં મસ્ત હતો। પરંતુ આ જે પરિવાર છે કે જેમને પોતાના ઘરનું બાળક ગુમાવ્યું છે તેમના પર શું વીતી રહી છે એનો અંદાજો આપણે લગાવી શકીએ તેમ નથી, કારણ કે જેના ઘરનું બાળક જાય, જેના ઘરનું સ્વજન જાય એને જ ખબર પડે કે ખરેખર કેવું દુઃખની ઘડી જે છે આ પરિવારના માથે અત્યારે આવી ગઈ છે। સમગ્ર મામલે વધુમાં વાત કરવામાં આવે તો કાર ચાલકને જે રાહદારીઓ છે તેમના દ્વારા થોડેક દૂરથી ઝડપી પાડવામાં આવ્યો હતો। તેનું નામ नितिन झा છે અને नितिन झाની ધરપકડ જેપી રોડ પોલીસે કરી છે। પરિવારની આંખોમાં આંસુ જોઈ શકાય છે અને સ્વાભાવિક વાત છે કે નવું વર્ષ છે, લોકો ઉજવણી કરતા હોય ત્યારે પરિવારની આંખમાં આંસુ એ અહીંયા સૌથી મોટા સવાલ પ્રશાસન સામે ઊભા કરે છે। બેન, શું કહેશો, શું ઘટના બની હતી, કેટલું દુઃખ થાય માસૂમ બાળક ગુમાવી દીધું? બિલકુલથી તો કંઈ પણ કહી શકે તેવી સ્થિતિમાં આ પરિવાર નથી। આ ગરીબ લોકો છે। ગરીબ લોકોની સામે અત્યારે મનમાં એક જ પ્રશ્ન છે કે અમે ગરીબ છીએ તો શું પ્રશાસન અમારો સાથ આપશે, શું પ્રશાસન અમને ન્યાય અપાવશે? તે સવાલ જે છે તે આ ગરીબ અને માસૂમ પરિવાર જે છે તે પૂછી રહ્યો છે। પાછળ પણ કેટલાક સભ્યો છે, તેમની સાથે વાતચીત કરીશું, જાણવાનો પ્રયત્ન કરીશું, કારણ કે માજી જે છે તેમની આંખમાંથી આંસુ હજી સુધી સુકાયા નથી। બેન, શું કહેશો, પરિવારના તમામ સભ્યોની આંખમાં આંસુ છે, ગરીબ પરિવાર છે, કેવો ન્યાયની શું અપેક્ષા છે, કારણ કે બાળક તમે ગુમાવી દીધું, તમે તો એક માં છો? तो बच्चा को नहीं दिखेगा, सब होगा घर में दिवाली होगी, हमारे घर में दिवाली नहीं होगी। हमारे क्या नहीं, हमारी आई लगेगी, कहाँ सुखी रहेगा? कोई नहीं सुखी रहेगा, एक दिन तो इसका भी आएगा। पर इसको सजा मिलनी चाहिए। हम सरकार का बोला, बड़े बाप का बेटा है ना, सब बड़े बाप का बेटे को अक्ल आए कि खा पी के कभी गाड़ी मत चलाने का, नहीं चलाने का। हमारी दिवाली अच्छी जा रही थी, बच्चों में खेलते रमते हुए आके हमने देखा, हमारे आंखों से देखा नहीं जा रहा, हम क्या करें क्या नहीं करें। जहाँ जहाँ भग रहे हैं, हम कुछ नहीं कर नहीं पा रहे। हम वो भाग हमारी मदद अच्छी की है, वो लोगों को पकड़ने में सपोर्ट किया है, पब्लिक ने बहुत मदद की है हमारी। जैसा आप हमारी मदद करो तो हमको इंसाफ मिले, तो हमको इसकी माँ को शांति आए, तो इंसाफ मिलना चाहिए। બિલકુલથી તો લોકો દિવાળીનો તહેવાર ઉજવી રહ્યા છે ત્યારે આજે પરિવાર છે તેમની અંદર માતમનો માહોલ જે છે અત્યારે જોવા મળી રહ્યો છે। અને ફૂલ જેવો માસૂમ દીકરો હતો, એ માસૂમ દીકરો એક કાર ચાલક નબીરાના કારણે આ પરિવારે ગુમાવી દીધો છે। એટલે ચોક્કસથી અગાઉ પણ રક્ષિત ચોરસે આ પ્રકારનો અકસ્માત સર્જ્યો હતો, એમાં એક વ્યક્તિનું મોત થયું હતું, ત્યારે ફરી એક વખત એ જ ઘટનાનું પુનરાવર્તન થયું છે। અને મેં કીધું એમ કે આ કોઈ અમીર લોકો નથી કે તેઓ ન્યાય માટે કંઈ પણ કરી શકે, પરંતુ આ એક ગરીબ પરિવાર છે કે જે તંત્ર સામે લાચાર છે, આવા નબીરાઓ સામે લાચાર છે। અને અત્યારે પરિવારના તમામ સભ્યોની આંખોમાં આંસુ જે છે તે જોઈ રહ્યા છે। લોકો દિવાળી ઉજવી રહ્યા છે, નવું વર્ષ ઉજવી રહ્યા છે, પરંતુ આ પરિવારને એ પણ નહોતી ખબર કે એમની સાથે આ પ્રકારનું કંઈક થશે અને એક માસૂમ બાળકને કાળ ભરખી જશે।
ત્યારે ચોક્કસથી આ જે નબીરો છે તેની જેપી રોડ પોલીસે ધરપકડ કરી છે, ત્યારે એને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી ન્યાય માટેની ગુહાર જે છે ત્યાં ગરીબ પરિવાર લગાવી રહ્યું છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.